એની માં ને એની સોડી સિવાય કોઈને વખાણ જ નહીં કર્યા. પેલો દવો ગાય તો એ મારી માં હોનલ ને ભાંગડી. હું અહીંયા બેઠા બેઠા ચાંદ સમાધિ સાક્ષીએ કહું છું કે જીવીશ ત્યાં સુધી હું તળાજામાં કોઈ પ્રોગ્રામ નહીં કરું. અરે પ્રોગ્રામ તો વાત જાઓ તો મોગલ મારે સાક્ષી રાખીને કહું છું તળાજાનું કોઈ પાણી નહીં પીવું. જે ગામમાં મારી માને ગાયું દે ને એને પાણી ન પીવાય. તો ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં મિત્રો સૌથી મોટો જંગ થયો છે. આના વિશે આપણે ચર્ચા કરવાનું છે મિત્રો. ગઈકાલે ગીગાભાઈ ભમ્મર નામના વ્યક્તિએ મિત્રો સોનલમાં અથવા એમ કહ્યું તો સારણના મિત્રો દેવી દેવતાઓ વિશે મિત્રો ખરાબ ટિપ્પણીઓ કરી હતી, ખરાબ મિત્રો ભાષણ કર્યું હતું. તેના વિશે વાત કરીએ તો હાલના ટાઈમમાં મિત્રો સૌથી મોટો વિરોધ થયો છે. આ વિરોધ વિશે આપણે ચર્ચા કરવાનો છે ને હાલના ટાઈમમાં સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. તે ભાઈને મિત્રો એમ કીધું તો જેલની સજા પણ થઈ શકે છે. મિત્રો હાલના ટાઈમમાં તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી નાખવામાં આવી છે. મિત્રો વાત કરીએ તો ગુજરાતના નામીતા કલાકાર મિત્રો માયાભાઈ આહિર અથવા એમ કીધું રાજભા ગઢવી, સાથે સાથે મિત્રો વાત કરીએ તો હકાભા ગઢવી, મિત્રો આમને બધા લોકોએ મિત્રો આના વિશે શું કહ્યું છે એ પણ તમને બધા લોકોને જણાવવાનો છું. તો સૌથી પહેલા મિત્રો આપણી ચેનલમાં તમે નવા હોય તો ભાઈ લાઈક કરવાનું ભૂલતા નહીં, સાથે સાથે સબસ્ક્રાઇબ પણ કરી દેજો. કારણ કે મિત્રો ગુજરાતના અને ભારતના જે પણ સૌથી પહેલા ન્યૂઝ હોય છે સૌથી પહેલા તમને લોકોને પહોંચાડવાની થોડી ઘણી અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ. તો મિત્રો આપણે વિડીયો કરીશું ભાઈ ચાલો. તો મિત્રો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમે મિત્રો આહિર સમાજ અને મિત્રો સારણ સમાજ વિશે મિત્રો ઘણો બધો સારો એવો નાતો છે. તેમાં મિત્રો વાત કરીએ તો મામા ભાણેજ તરીકે મિત્રો ઓળખાય છે. મિત્રો બંને સમાજ વિશે વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતમાં સારું એવું નામ છે. તેમાં તેની મિત્રો વાત કરીએ તો સારણ સમાજનું પણ મિત્રો એટલું બધું નામ છે. જે રીતે મિત્રો વાત કરીએ તો આપણું સારણ સમાજ છે મિત્રો ગૌરવ કહેવાય. કારણ કે મિત્રો તેમની દીકરીઓ મિત્રો એમ કહે તો સોનીમાં, ખોડિયારમાં તથા મિત્રો ઘણી બધી બેન દીકરીઓ છે મિત્રો હાલના ટાઈમે મિત્રો વાત કરીએ તો દેવ દેવતા તરીકે મિત્રો પૂજાઈ રહ્યા છે. આગળ આના વિશે ચર્ચા કરી તો ગઈકાલે મિત્રો એક ભાઈ ગીગાભાઈ ભમ્મર નામના વ્યક્તિએ તળાજામાં મિત્રો સમૂહ લગ્નમાં મિત્રો એક ભાષણ કર્યું હતું. મિત્રો સોનલમાં વિશે મિત્રો ખરાબ અપશબ્દ બોલ્યા હતા. તેના પર મિત્રો હાલના ટાઈમમાં ગુજરાતના તમામ કલાકારો મિત્રો એમ કીધો રોષે ભરાયા છે. મિત્રો સૌથી પહેલા વાત કરીએ તો હકાભા ગઢવીએ તેને પણ એવું પણ કહી દીધું છે કે આજથી હું તળાજામાં મિત્રો કોઈ દિવસ ભાઈ ડાયરો કરીશ નહીં. જે રીતે મિત્રો વાત કરી તો તે વ્યક્તિએ ભાઈ જે કારનામા કર્યા છે તેને હાલના ટાઈમમાં કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એવું બધા લોકોની માંગણી છે. ને મિત્રો ગઈકાલે મિત્રો જે મિત્રો ટિપ્પણી કરી હતી સાંજે મિત્રો તેના પછી મિત્રો આખો દિવસ આજે મિત્રો વિરોધ અને વિરોધ જ ચાલી રહ્યો છે. મિત્રો વાત કરીએ તો માયાભાઈ આહિરે મિત્રો જણાવ્યું છે કે તે ભાઈ વ્યક્તિને કઈ ઇતિહાસની ખબર પડતી નથી. તેને મિત્રો આવું નવું કહી દીધું છે. તો મિત્રો માયાભાઈ આહિર પોતે મિત્રો માફી માંગી રહ્યા છે કે અમારા સમાજનો આવો વ્યક્તિ ભાઈ ન હોઈ શકે. જે રીતે મિત્રો વાત કરી તો તેને ભાઈ શબ્દ ઉપયોગ કર્યા હતા. તેના ઉપર મિત્રો હાલના ટાઈમમાં રાજભા ગઢવીએ પણ કહ્યું છે કે આના પર કાયદેસરની એફઆઈઆર ફાટવી જોઈએ, કાયદેસરની સજા થવી જોઈએ. મિત્રો વાત કરીએ તો આજે ભાઈ તેના ઉપર કાયદેસરની કાર્યવાહી થવાની પણ છે. મિત્રો છેલ્લો 5 વાગ્યાથી તેના ઉપર મિત્રો કંઈ પણ એમ કીધું રિએક્શન લેવામાં નહીં આવે તો મિત્રો આહિર સમાજના લોકો છે તેના ઉપર મિત્રો એમ કીધું ભારે પડી શકે છે. સારણ સમાજના લોકો મિત્રો આંદોલન કરી શકે છે. કારણ કે મિત્રો એવું પણ હાલના ટાઈમમાં મળતી માહિતી મુજબ ભાઈ અમને મળી રહી છે. મિત્રો આગળ આપણે ચર્ચા વિશે વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતમાં ભાઈ આહિર સમાજનું મિત્રો ઘણું એવું સારું એવું નામ છે. પરંતુ મિત્રો આવા લોકો ક્યાંકથી આવી જાય છે તેને ભાઈ ઇતિહાસની ખબર પડતી નથી અને બગ્યા કરે છે. તેના લીધે મિત્રો આપણા સારણ સમાજના લોકો સાથે સાથે મિત્રો ગુજરાતના ઘણા બધા એવા લોકો છે તેને મિત્રો દિલમાં ભાઈ દબાવતું હોય છે. તો મિત્રો વિડીયો વિશે તમારું શું કેવું છે કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. આપણે એક નવા વિડીયો મળી ત્યાં સુધી જય હિન્દ જય ભારત.